ધોરણ 6 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 10 આપણે ભણીએ છીએ ગતિ અને અંતરનું માપ। હવે સૌથી પહેલા આ ચેપ્ટરમાં આપણે શું શીખ્યા તો કે આ ચેપ્ટરમાં આપણે સૌથી પહેલા જોયું કે આપણે પરિવહનના વિવિધ સાધનો કેવી સદીમાં આપણે પરિવહનના કેવા વિવિધ સાધનો છે એ આપણે વાપરતા હતા। પહેલા પગપાળા, પછી પ્રાણીઓનો ઉપયોગ કર્યો, પછી પૈડાની શોધ થઈ, સાયકલ, ગાડા જેવા સાધનો વસાવ્યા, પછી ધીરે ધીરે વરાળ યંત્રની શોધ થયા બાદ આપણે એમાં પણ વાહનોમાં ધીરે ધીરે આવિષ્કાર આવવા લાગ્યા। આપણે સ્કૂટર, આગગાડી, પછી હવાઈ જહાજ છે આવા સાધનો છે ધીમે ધીમે પરિવહનમાં વાપરતા થયા। હવે પરિવહનના સાધનો આપણી પાસે અત્યારે ઘણા બધા છે। અત્યારે આપણે ચાલવાથી લઈને છેક અવકાશયાન સુધીના એકદમ સુપરસોનિક વિમાન કે જે અવાજની ઝડપે આકાશમાં ઉડી શકે એવા પ્રકારના વિમાનો પણ છે। પણ હવે આપણી પાસે પરિવહનના સાધનો છે પણ કેવી જગ્યાએ કયા પ્રકારનું પરિવહનનું સાધન વાપરવું તો એના માટે આપણી પાસે પહેલા પ્રાથમિક શું ખ્યાલ હોવો જોઈએ તો કે આપણે જે જગ્યાએ જવાનું છે એ જગ્યા વચ્ચેનું અંતર કેટલું છે। તો કે સૌથી પહેલા પ્રશ્ન થાય કે અંતર એટલે શું તો કે કોઈ જગ્યાએ પહોંચવા માટે આપણે જે ચોક્કસ એકમ છે કે જેના માટે આપણે પરિવહનનું સાધન નક્કી કરી શકીએ। જેમ કે આપણે ઉદાહરણ લીધું તમારા ઘરથી શાળા કેટલી દૂર છે, ત્યાર પછી તમે ઘરથી શાળા કેટલી દૂર છે એના આધારે તમે નક્કી કરી શકો કે હું ચાલીને જઈ શકીશ, સાયકલ લઈને અથવા રિક્ષામાં અથવા તમારે બસ અથવા તો એનાથી બીજા સાધનોનો છે એ મારે ઉપયોગ કરવો પડશે। આપણે બીજા કોઈ દેશમાં જવું હોય આપણે શેનો તો ટ્રેનનો ઉપયોગ કરવાને બદલે આપણે હવાઈ જહાજ છે એટલે વિમાનનો આપણે ઉપયોગ છે વધારે કરીએ છીએ। એના બદલે આપણે બીજા જ ગ્રહ ઉપર જવું હોય તો ત્યાં વિમાન પણ નહીં ચાલે, સાયકલ પણ નહીં ચાલે, ત્યાં આપણે ફરજિયાત અવકાશયાનનો ઉપયોગ કરવો પડે। તો કે સૌથી પહેલા આપણે શું કરવું પડે તો કે અંતરનું માપન કરવું પડે। હવે અંતરના માપન માટે આપણી પાસે ચોક્કસ એના સાધનો હોવા જોઈએ। હવે કોઈ પણ જગ્યાનું અંતર આપણે પહેલા નાની વસ્તુથી ચાલુ કરીએ। નાની વસ્તુમાં કોઈ પણ અંતરના એકમ કયા છે તો કે સેન્ટીમીટર, મીટર, કિલોમીટર અને નાનામાં નાનો અંતરનો એકમ કયો છે લંબાઈ માપવાનો તો કે mm। તમારી ફૂટપટ્ટીની અંદર ને બધાની અંદર શું આવે છે તો એવા બધા એકમો આવે છે। જ્યારે કોઈ દૂર સુધીના સ્થળોનું તમારે અંતર માપવું હોય તો આપણે કેવા તો કે કિલોમીટર છે, મીટર છે એવા આપણે એકમોનો ઉપયોગ કરીએ છીએ। પહેલાના સમયમાં લોકો શું કરતા હતા તો કે પહેલાના સમયમાં અંતર માપવું તો ઘણું મુશ્કેલ હતું। એટલે કેવી રીતના તો કે 5 ગામ પછી આ સ્થળ આવે છે, 10 ગામ પછી એમની પાસે એવા ગામ માપવાનો હોય એટલે શું કરે તો ગામના આધારે નક્કી કરી નાખે એક ગામ આટલું લગભગ કલાકે પહોંચાય છે, આટલો સમય થાય છે તો 5 ગામ તો એ પ્રકારે એ અંતર એવી રીતના નક્કી કરતા હતા। ત્યાર પછી નાની વસ્તુઓ છે એ માપવા માટે શેનો ઉપયોગ કરે તો કે એના વેતનો છે, આંગળીની જાડાઈ, જાણે કે કોઈ વસ્તુ રીંગ જેવી છે, હવે રીંગનો તમારે ઘેરાવો માપવો છે તો શું કરે તો કે આંગળીની જાડાઈ ઉપર કે આની અંદર 4 આંગળી સમાઈ શકે એવું છે તો કે આંગળીના ઘેરાવા મુજબ, પછી કોણીથી આંગળી સુધીનું અંતર કેટલું તો કે ક્યુબિટ એનો ઉપયોગ કરતા, વેતનો પોતાના પગના પંજો છે એટલે કે પગલાઓ છે એના વડે કોઈ અંતરનું માપન કરતા। આવા પ્રકારના અંતરના એકમો વડે એ માપતા। આગળ રહેલી જે સંખ્યા છે અને એ છે હવે માપન એટલે શું આપણે અહીંયા જોઈએ છીએ કે ગતિ અને અંતરનું માપન। હવે માપન શું કહેવા માંગે છે તો કે કોઈ પણ અજ્ઞાત જથ્થાની જ્ઞાત જથ્થા સાથેની સરખામણી। તો કે આપણી પાસે કોઈ જ્ઞાત જથ્થો છે એને આપણે અજ્ઞાત જથ્થા સાથે સરખાવીએ। જેમ કે અત્યારે હું મને એક લીટી દોરું છું, હવે આ લીટી છે હવે એની લંબાઈ કેટલી છે મને ખબર નથી, પરંતુ કદાચ મારા હાથનો એક પંજો તો એ મારા માટે કેવું છે તો કે જ્ઞાત છે। હવે પંજા વડે માપું કે 1 આ 2 અને આ થોડું તો કે મારી પાસે જે આ વેધ છે એ મારી પાસે જ્ઞાત જથ્થો છે, આ લીટી દોરેલી છે એ મારી માટેની લંબાઈ કેવી છે અજ્ઞાત એટલે કે મને ખબર નથી। તો કે હું જ્ઞાત જથ્થાની અજ્ઞાત જથ્થા સાથેની શું કરું છું તો કે સરખામણી કરું છું। એના આધારે આપણે માપન કરી શકીએ છીએ કોઈ પણ વસ્તુનું। હવે આ આપણે ખાલી અંતરનું માપન કરીએ છીએ, એના સિવાય આપણે ઘણા બધા બીજા પણ એકમો છે પ્રવાહી માપવા માટે, વજન માપવા માટે, બધા માટે અલગ અલગ પ્રકારના માપનના એકમો વપરાય છે। અહીંયા આપણે ફક્ત વાત અંતરની છે તો અંતર માટે આપણે એકમો જોયા। નાનામાં નાનો છે મિલીમીટર, સેન્ટીમીટર, પછી મીટર અને કિલોમીટર, પછી યાર્ડ ને બધા છે પણ એ ઘણા બધા મોટા છે। અત્યારે આપણે 4 મુખ્યત્વે એકમો લઈએ છીએ। હવે એ એકમો આપણે ડિટેલમાં ભણી ગયા છે કે 1 સેન્ટીમીટર બરાબર કેટલા mm થાય તો કે 10 mm થાય। એવી રીતના આપણે કિલોમીટર ઉપર જોયું 1 કિલોમીટર બરાબર કેટલા થાય તો કે 1000 મીટર થાય। 1 મીટર બરાબર કેટલા તો કે 100 સેન્ટીમીટર થાય। તો કે આવા પ્રકારના એકમો પણ આપણે જોયેલા હતા। હવે ત્યાર પછી આપણે શું જોવાનું છે કે લંબાઈનું સાચું માપન
આપણે કોઈ પણ પદાર્થની લંબાઈ પહોળાઈ કે અંતર નાખવું હોય આપણે માપન કરવાની જરૂરિયાત પડે લંબાઈ માપવા માટેના સાધનો હવે લંબાઈ માપવા માટેના સાધનોમાં મુખ્યત્વે બે વસ્તુનો વધારે ઉપયોગ થાય છે એક છે માપપટ્ટી અને મેઝરિંગ ટેપ કોઈ પણ વસ્તુની લંબાઈ માપવા માટે આ બેનો ઉપયોગ થાય છે હવે માપપટ્ટી એટલે કેવી તો કે તમારા કંપાસની અંદર રહેલી સાદી ફૂટપટ્ટી છે એ શું છે તો કે માપપટ્ટી છે તમારા કંપાસની અંદર નાની હોઈ શકે છે હવે અહીંયા આ છે તો આને શું કહેવાય માપપટ્ટી આ કેવી હશે તો કે એકદમ સીધી આને આપણે બાળી પ્રમાણે વળી શકતી નથી એકદમ સીધી હશે આની ઘણી બધી લાંબી પણ આવી શકે છે ઘણા બધા તમે કાપડના વેપારી હોય છે તો એની પાસે તમે જોઈ શકો છો લાંબી એ લોકો લોખંડની માપપટ્ટી છે રાખે છે તો કે આ પ્રમાણની છે એને શું કહેવાય માપપટ્ટી કહેવાય છે હવે માપપટ્ટી દ્વારા આપણે ચોક્કસ સીધી લીટી છે એનું આપણે માપ જાણે કે તમારી લંબાઈ માપવી હોય તો કદાચ આપણે એક સમય ફૂટપટ્ટી વડે માપી શકીએ અહીંયા હું કોઈ લીટી દોરું તો લીટી વડે આપણે માપી શકીએ આ લીટી છે એ આટલા સેન્ટીમીટર જેટલી લાંબી છે પરંતુ એવી વસ્તુ કે જે આમ વળાંક વળતી હોય તો એના દ્વારા આપણે શું તો કે એના દ્વારા એની લંબાઈ છે એ જાણી શકતા નથી જેમ કે તમે તમારી દરજી પાસે તમારા કપડાં સીવડાવવા જાઓ હવે તમને એમ થાય કે મારે સીવડાવવું છે એની લંબાઈ આટલી હોય તો ફૂટપટ્ટી વડે લીધી જાવ તમે અહીંથી આટલું કરશો તો હવે એમ થાય કે ભાઈ આ છે 30 સેન્ટીમીટર જેટલું લાંબુ હોવું જોઈએ પરંતુ હવે તમારું છાતીનું ફિટિંગ છાતીનો જે ઘેરાવો લેવો હોય તો એના માટે તમે આ માપપટ્ટી વડે માપી શકો ખરા તો કે માપી શકીએ નહીં તો એના માટે દરજી કયા ટેપનો ઉપયોગ કરે છે તો કે મેઝરિંગ ટેપ અથવા તમે સાદા નામના મેઝર ટેપ વડે પણ એને ઓળખતા હશો એવા જ પ્રકારે કદાચ તમારે ઝાડની ઊંચાઈ કેટલી છે એ માપવી હોય તમે આ માપપટ્ટી વડે ઊંચાઈ છે માપી શકો પણ ઝાડનો ઘેરાવ ઝાડ કેટલું જાડું છે એ કેવું હશે આમ ફરતું ગોળ હશે તો એને માપવા માટે તમારે કઈ ટેપનો ઉપયોગ કરે તો કે એના માટે તમારે મેઝરિંગ ટેપનો ઉપયોગ ત્યાં કરવો પડે છે હવે આપણે જોઈએ કે લંબાઈનું સાચું માપન છે એ કયા આધારે લઈ શકાય હવે સૌથી પહેલા લંબાઈનું સાચું માપન લેવા માટે આપણે કોઈ પણ અત્યારે આપણે ફક્ત જે સીધી વસ્તુઓ છે જેમ કે તમારી ઊંચાઈ છે કોઈ વસ્તુની લંબાઈ છે પહોળાઈ છે આપણે ઘેરાવાની વાત અત્યારે કરતા નથી સીધી વસ્તુ છે ને આપણે એની લંબાઈ માપવી છે તો કે આપણે લંબાઈ માપતી વખતે કેવી સાવચેતી રાખશું એના મુદ્દાઓ આપણે જોવાના છે હવે સૌથી પહેલા કોઈ વસ્તુની લંબાઈ માપવા માપપટ્ટી સીધી હોવી જોઈએ ઉદાહરણ તરીકે તમારી પાસે આવો એક બોક્સ છે આ બોક્સ ધારી આ બોક્સ છે હવે તમારે ફક્ત આ બોક્સ છે એની આટલી લંબાઈ તમારે જાણવી છે કે આ બોક્સ છે એ કેટલું લાંબુ છે હવે કોઈ પણ વસ્તુની લંબાઈ આ બોક્સની તમારી લંબાઈ જાણવી છે તો માપપટ્ટી કેવી રાખવાની તો કે સીધી રાખવાની આ રીતના સીધી રાખો તો તમને ખબર પડે કે અહીંયા આવી તો આ બોક્સ છે એ 13 સેન્ટીમીટર જેટલું લાંબુ છે હવે માપપટ્ટી તમે સીધી નો રાખો અને શું કરશો તો કે આમ આવી રીતના માપપટ્ટી ત્રાંસી રાખશો તમારું માપ થઈને કેવું થઈ જશે 14 સેન્ટીમીટર પણ થઈ શકે એટલા માટે જ્યારે તમે કોઈ પણ વસ્તુની લંબાઈ માપો તમારી માપપટ્ટી હંમેશા સીધી હોવી જોઈએ અને બાકી ચૂકી હશે તો તમને એનું ચોક્કસ અને સાચું માપ મળતું નથી કોઈ પણ વસ્તુની લંબાઈ માપવા માટે તમારી માપપટ્ટી હંમેશા સીધી રાખવી જોઈએ બાકી ચૂકી રાખો તો તમારે કેવું થશે એનું માપ સાચું આવશે ને સેજ એવી ત્રાંસી રાખો તો પણ કેવું થઈ જાય 13.5 થઈ જાય એટલે કે માપપટ્ટી એકદમ સીધી રાખો તો તમને પદાર્થની સાચી લંબાઈ જાણવા મળે છે આ સાવચેતી રાખવાનો પહેલો મુદ્દો ત્યાર પછીનું આપણે જોઈએ હવે આપણે વસ્તુ છે એની લંબાઈ માપવાની છે તો હવે માપપટ્ટી તમે અવલોકન કરો છો તો તમારે શું હોય છે તો કે માપપટ્ટી ક્યાંથી ચાલુ થાય છે આપણે આ માપપટ્ટી દોરું છું તો કે અહીંયા સૌથી પહેલા કયા લખેલો નથી હોતો 1 2
આવી રીતના માપપટ્ટીમાં દરેકની અંદર તમને કેટલા તો કે એક બે સંખ્યા વચ્ચે 5 જેટલા કાપાઓ તમને આપેલા છે. જે પાંચમો કાપો છે એ જગ્યાએ તમને સંખ્યા લખેલી હોય છે. આવા પ્રમાણે તમારી માપપટ્ટી નીચે તમને ઇંચની અંદર માપ આપેલું છે. અત્યારે આપણે સેન્ટીમીટરના એટલે કે તમારી ફૂટપટ્ટીમાં જે જીના આંકડાઓ છે એના વિશે આપણે વાત કરીએ છીએ. હવે જ્યારે પણ તમે તમારી ફૂટપટ્ટી કોઈ પદાર્થ ઉપર કોઈ વસ્તુ ઉપર ગોઠવો છો ત્યારે એક તો એને સીધી રાખવાની. બીજો મુદ્દો એ કે માપતી વખતે તમારે હંમેશા જે જીરોનો ભાગ છે ત્યાંથી માપવાની શરૂઆત કરવાની. હવે તમે તમારી પ્લાસ્ટિકની ફૂટપટ્ટી જો તમને અહીંયા આગળ આટલી સેજ એવી જગ્યા આપેલી હશે. જગ્યા તમે જો પછી લીટા શરૂ થશે તો તમારે વસ્તુનું માપન કરતી વખતે શું જોવાનું? જો તમારી પાસે કંપાસમાં પ્લાસ્ટિકની ફૂટપટ્ટી હોય ને તો એ જોવાનું ક્યારેક તમને આગળના ભાગે સેજ એવી જગ્યા એટલે કે જો અહીંયા શું છે જગ્યા નથી ત્યારે કેટલીક ફૂટપટ્ટીને શું જોવા મળે તો કે આગળ થોડો જગ્યા છોડી દીધી હોય અહીંથી આમ લીટા ચાલુ કરીને અહીંયા શું હશે 1 હશે 2 હશે 3 હશે એટલે કે આટલી જગ્યા છોડેલી છે અને અહીંથી આમ ચાલુ થાય છે. તો કેટલીક ફૂટપટ્ટી કેવી તો કે સીધી સીધી ચાલુ થઈ જાય છે ખૂણેથી તે. કેટલીક ફૂટપટ્ટીની અંદર આગળ થોડોક જગ્યા છે એ શું કરતી આપણે છોડી દેવામાં આવે છે. ઉદાહરણ તરીકે તમે લોખંડની ફૂટપટ્ટી જો આવી તમારી પાસે લોખંડની હશે તો એ કેવી તો કે એકદમ ખૂણેથી શરૂ થઈ જશે. ખૂણામાંથી લીટા જે મેં પહેલી દોરી છે ને એવા પ્રકારની આ હશે. એકદમ ખૂણેથી ત્યાં લીટા ચાલુ થઈ જાય છે કે છેક સુધી હોય છે. જ્યારે પ્લાસ્ટિકની ફૂટપટ્ટીમાં ક્યારેક એવું બની શકે છે આગળ થોડી જગ્યા છે છોડેલી હોય છે. કારણ કે શું થાય કે પ્લાસ્ટિકની ફૂટપટ્ટી છે ખૂણેથી તમારી ઘણી વાર બને છે બટકી જાય છે. હવે ખૂણેથી બટકી જાય તો તમારે સાચું માપન આવી શકે નહીં. એટલા માટે કેવું હતું કે આગળ થોડી જેવી જગ્યા છોડે એટલે ત્યારબાદથી આમ લીટા કરવાની શરૂઆત થાય છે. હવે આપણે માપન કરવું હોય તો હવે તમારી પાસે એવું નથી દરેક પાસે સરખી જ ફૂટપટ્ટી હશે. ક્યારેક અલગ અલગ ફૂટપટ્ટી પણ હોઈ શકે છે. તો હવે એની અંદર શું જોવા મળે તો કે જ્યારે તમારી ફૂટપટ્ટી સીધી સીધી જીરો થી એટલે કે આગળ સેજ પણ જગ્યા છોડ્યા વગર એટલે કે આવી રીતના ધાતુની કે લોખંડની ફૂટપટ્ટી હશે તો આવી આગળ જગ્યા છોડેલી નહીં હોય. તો તમે વસ્તુ જ્યારે માપશો ત્યારે એક્ઝેક્ટ એનો આગળનો ભાગ છે ત્યાંથી તમારે માપવાની શરૂઆત કરવાની. સીધી રાખવાની અને જેનો આગળનો ફૂટપટ્ટીનો આગળનો જે છેડાનો ભાગ છે એ એકદમ બરાબર વસ્તુ પર રાખવાનો અને પછી તમારે વસ્તુ છે એને માપવાની. એટલે કે શું કરશો તો કે બરાબર 0 એટલે કે આગળના ભાગે જે શૂન્ય રહેલો છે શૂન્ય વસ્તુ પર ગોઠવી પછી વસ્તુની લંબાઈ માપવી. એટલે કે આ પ્રમાણે જો તમારી પાસે 0 થી ચાલુ થતી ફૂટપટ્ટી છે આગળ જગ્યા છોડી નથી તો શું કરશો એ જગ્યાએથી તમે સીધે સુધી છે ત્યાં માપવાની શરૂઆત કરશો. પરંતુ હવે તમારી પાસે કેવી છે તો કે પ્લાસ્ટિકની ફૂટપટ્ટી છે. આગળ કેવી છે તો કે આગળ થોડા ઘણા અંશે જગ્યા છોડેલી છે. તો શું કરશો એ જેટલી જગ્યા છોડેલી છે એટલો ભાગ છે આમ તમે બહાર રાખશો. જો તમે ધ્યાનથી જુઓ ને તમને ફૂટપટ્ટીનો આટલો ભાગ છે આમ બહાર કાઢેલો દેખાશે. એનો મતલબ કે જ્યાંથી ફૂટપટ્ટીમાં લીટો ચાલુ થાય છે એ લીટો બરાબર તમે વસ્તુ પર ગોઠવો અને પછી તમે ફૂટપટ્ટીની લંબાઈ માપવાની શરૂઆત કરશો. નકર શું થશે કે તમે આખા ફૂટપટ્ટીના છેડાથી શરૂઆત કરશો તો તમારું માપ કેવું આવશે તો કે ખોટું આવશે. શા માટે તો કે આગળની જગ્યા છે ત્યાં કોઈ પ્રકારના માપક્રમ છે એ છોડેલા નથી. શું કરીને ક્યાંક થોડો બટકી જાય એવો હોઈ શકે તો ત્યાં 0 નું અંકન કરેલું થોડીક જગ્યા પછી ત્યાં 0 નું અંકન કરેલું છે. એટલે કે જ્યારે આવા પ્રકારની ફૂટપટ્ટી હોય ત્યારે તમે શું કરી શકો તો કે ત્યારે આગળનો જે ભાગ છે એ થોડો બહાર કાઢીને એટલે કે જ્યાંથી લીટાની અથવા તો શૂન્યની શરૂઆત થાય છે એ જગ્યા બરાબર વસ્તુ પર રાખીને પછી તમારે એ વસ્તુની લંબાઈ માપવાની રહેશે. આ સાવચેતી રાખવાનો બીજો મુદ્દો. હવે ત્રીજો મુદ્દો સાવચેતી રાખવાનો. હવે સાવચેતી રાખવાના ત્રીજા મુદ્દામાં આવી જ વાત છે. હવે તમારી પાસે ધારી લો કે લોખંડની ફૂટપટ્ટી નથી. તમારી પાસે એક જ ફૂટપટ્ટી છે અને એમાં કેવું હતું કે આગળનો ઘણો બધો ભાગ તૂટી ગયો છે. હવે તમારી ફૂટપટ્ટી તૂટેલી છે અને શરૂ ક્યાંથી થાય છે તો કે આવી રીતના આગળનો આખો ચોખ્ખો ભાગ તૂટી ગયો છે પાછળથી બરાબર છે. બે થી ચાલુ થાય છે. કોઈકની ફૂટપટ્ટી અલગ આંકડાથી કોઈકની એક અડધો આવતો હોય અડધો ન આવતો હોય આવા પ્રમાણે ફૂટપટ્ટી ચાલુ છે.
ત્યારે શું કરીએ કે હંમેશા 0 થી માપવાની શરૂઆત કરીએ છીએ. હવે આપણી પાસે તૂટલી ફૂટપટ્ટી છે એટલે આપણે માપવાની શરૂઆત ક્યાંથી કરી? 2 થી કરી. તો કે 2 થી કરી છે એટલા માટે આપણો જે કુલ જવાબ આવે એમાંથી આપણે કેટલા બાદ કરવાના? તો કે જ્યાંથી આપણે માપવાની શરૂઆત કરી હોય એ સંખ્યા આપણે શું કરશું? તો કે એ સંખ્યા આપણે બાદબાકી કરી દઈશું. ઉદાહરણ તરીકે આપણે માપવાની શરૂઆત ક્યાંથી કરી હતી? તો કે 2 થી કરી. 2 થી કરીને આપણો જવાબ 15 આવ્યો. તો 15 માંથી આપણે શું કરશું? 2 બાદ કરશું, જેના કારણે આપણને ખોખાની સાચી લંબાઈ મળી જાય. આ આપણો સાવચેતી રાખવાનો ત્રીજો મુદ્દો. જો માપપટ્ટીનો આગળનો ભાગ તૂટેલો હોય તો જ્યાં સાચા અંકની શરૂઆત થાય છે ત્યાંથી માપવાની શરૂઆત કરવી જોઈએ. એટલે કે આપણી ફૂટપટ્ટીનો જો આગળનો ભાગ છે એ તૂટી ગયો હોય તો શું કરવું જોઈએ? તો કે જ્યાંથી સાચા અંક શરૂ થાય છે કારણ કે 0 નથી, આપણી પાસે 1 પણ નથી. જો 1 હોય તો તમે 1 થી માપવાનું ચાલુ કરી શકો. તો 1 થી માપશો તો તમારો જવાબ 14 આપશે. 14 માંથી તમે 1 બાદ કરી નાખશો તો તમારી એક ખોખાની લંબાઈ કેટલી આવશે? તો 13 સેન્ટીમીટર આવશે. એટલે કે ઉદાહરણ તરીકે તમારી પાસે જે વસ્તુની લંબાઈ આપવાની છે એ તમારી લંબાઈ તમે ક્યાંથી? તો કે 2 થી માપી અને 15 સેન્ટીમીટર 2 સેન્ટીમીટર થી માપવાની શરૂઆત કરી અને 15 સેન્ટીમીટર જવાબ આવે તો શું કરવાનું? તો કે 15 સેન્ટીમીટર માંથી 2 સેન્ટીમીટર એટલે કે તમારો જે જવાબ આવે એમાંથી તમે જે સંખ્યા એથી માપવાની શરૂઆત કરી હોય એ સંખ્યા શું કરવાનું? 3 થી માપો તો 3 બાદ કરી દેવાના, 4 થી માપો તો 1 થી માપો તો 1 બાદ. તમે જે સંખ્યાથી માપવાનું ચાલુ કરો ત્યાંથી એટલા બાદ કરી દેવાના. તો તમારી એ આવશે કેટલી? તો કે ખોખાની કુલ લંબાઈ આવશે. એટલે કે એના આધારે આપણે કોઈ પણ પદાર્થ છે એની સાચી લંબાઈ મેળવી શકીએ. ત્યાર પછી ચોથો મુદ્દો છે, હવે જ્યારે તમે કોઈ પણ વસ્તુ છે એની લંબાઈ માપો છો. હવે આ લીટી છે, હવે એની તમે લંબાઈ માપો છો એના પર શું કરો છો? તો કે ફૂટપટ્ટી ગોઠવો છો. હવે ગોઠવીને તમે જે આંકડો જુઓ છો, હવે જોવાની તમારી દ્રષ્ટિની નજર કેવી હોવી જોઈએ? તો કે દ્રષ્ટિની નજર છે એકદમ સીધી હોવી જોઈએ, ત્રાંસી પણ નહીં. એટલે કે તમે આ લીટી છે એના પર ફૂટપટ્ટી ગોઠવો, પછી આમ તમે આમ ત્રાંસી નજરથી આમથી જોશો તો તમને કેવું લાગશે? તો કે ખોટું માપ આવશે. એ રીતના આ બાજુથી જોશો તો પણ ખોટું માપ આવી શકે. તમે એ આંકડાને એકદમ સીધી તમારી નજર છે એકદમ સીધી હોય એના આધારે તમે કહી શકો કે આ લીટી છે એની લંબાઈ કેટલી છે? તો કે 28 સેન્ટીમીટર જેટલી છે આ લીટીની લંબાઈ છે. એટલે કે તમારી દ્રષ્ટિ કેવી હોવી જોઈએ? તો કે એ તમારો જે જવાબ છે એ સિદ્ધમાં તમારી ચોપડીની અંદર જો તમને ચિત્ર સાથે આપેલું છે, તમે ડાબી તરફ નમીને જુઓ તો પણ ખોટું માપ આવી શકે, જમણી તરફ નમીને જુઓ તો પણ કેવું આવશે? ખોટું માપ આવી શકે. એટલે દ્રષ્ટિ જોવાની કેવી હશે? તો કે ફૂટપટ્ટીની એકદમ સીધી રેખામાં હોવી જોઈએ. કોઈ પણ વસ્તુનું સાચું માપન કરતી વખતે દ્રષ્ટિ સીધી રેખામાં હોવી જરૂરી છે. ઉદાહરણ તરીકે આપણી પાસે સીધી રેખા છે અને આની આપણે લંબાઈ જોઈએ તો એકદમ સીધી રેખામાં એટલે કે આ રીતે સીધી રેખામાં તમે આમ ત્રાંસી નજરે જુઓ તો પણ પરિણામ ખોટું આવે, આમ ત્રાંસી નજરે જુઓ તો તમારું આ બાજુ દ્રષ્ટિએ જોયેલું પણ તમારું પરિણામ કેવું આવે? ખોટું આવશે. થોડો ઘણો એની અંદર તફાવત આવે છે. એટલે કે તમે જે વસ્તુની લંબાઈ પડે જે કંઈ પણ માપો છો તેના માટે તમારી દૃષ્ટિ હંમેશા એકદમ સીધી રેખામાં હોવી જરૂરી છે. તો કે જ્યારે પણ તમે કોઈ પણ વસ્તુ છે એની
તપાસવા માટે તમે ફરીવાર તમારા કોઈ મિત્ર છે અથવા તમે છે ત્યાં તમારી ઊંચાઈ માપવાની. તમે આ દિવાલને બરાબર અડો અને તમારી ઊંચાઈ છે એ ક્યાં આવે છે તો કે એ પ્રમાણે નિશાન કરી લેવાનું કે મારી ઊંચાઈ છે આટલે પહોંચે છે. અહીંયા તમે નિશાન કરી લીધું પછી શું કરવાનું કે સૌથી પહેલા જમીનથી અહીંયા સુધીનું અંતર છે તમારે શેના વડે માપવાનું તો કે તમારા હાથના વેગ વડે કે ભાઈ એક વેગ બે વેગ ત્રણ વેગ આ રીતે તમારી કુલ લંબાઈ છે કે પહેલા તમારા વેગ વડે માપવાનું તમારા વેગ વડે માપ્યું તો ધારી લો કે 15 વેગ જેટલી તમારી ઊંચાઈ થઈ. ત્યારબાદ તમારા મિત્રને બોલાવવાનો એને તમારી જ ઊંચાઈ છે એના વેગ વડે માપવાની કે તમારો મિત્ર છે એના હાથ વધારે પોડા હોય અથવા તો તમારા કરતા થોડા નાના હોય હવે એ તમારી ઊંચાઈ માપશે તો શું થશે તો કે તમારા કરતા થોડા ગુણા વધારે ઓછા વેગ પણ આવી શકે. આપણે લઈએ તો 17 વેગ આવ્યા તો એટલે કે એના હાથના પંજો છે તમારા કરતા કેવો હશે થોડો નાનો છે એના કારણે વધારે વેગ આવેલા છે. હવે તમારા મિત્રએ માપ્યું તો 17 વેગ જેટલી તમારી લંબાઈ તો તમારી લંબાઈ કેટલી થઈ 15 વેગ થઈ. હવે તમારી લંબાઈનું નિશાન ક્યાં છે હવે આવી રીતના કોઈ પણ માપપટ્ટી વડે અથવા તો બીજી કોઈ ટેપ વડે તમારે શું કરવાનું છે તો કે આવી રીતના તમારી લંબાઈ માપશો તો કે જે પ્રમાણે જેટલા સેન્ટીમીટર આવે ધારી લો કે 150 સેન્ટીમીટર આપણે લઈએ આટલું અંતર છે 150 સેન્ટીમીટર જેટલી આટલી એટલે કે તમારી ઊંચાઈ કેટલી થઈ તો કે તમારી ઊંચાઈ છે 150 સેન્ટીમીટર જેટલી થઈ હશે. તો કે આવા પ્રકારે અચોક્કસ માપ પહેલા આવતું હતું જ્યારે હવે માપનનું સાચા માપન છે આપણી પાસે માપનના ચોક્કસ સાધનો છે એના વડે આપણે પરફેક્ટ માપ આપણે જેને કહીએ છીએ એ આપણે શું કરી શકીએ છીએ તો કે એ માપી શકીએ છીએ. હવે આપણે અત્યાર સુધી જેટલું પણ જોયું એ બધા કેવા હતા તો કે એ બધા હતા સીધા પદાર્થો કે જેને આપણે માપપટ્ટી વડે માપી શકીએ. મેજર પટ્ટી વડે આપણે ઘેરાવાળા પદાર્થ માપી શકીએ. હવે તમને કોઈ બાકી ચૂકી રેખા આપે તો તમે કેવી રીતના માપશો હવે આપણે એ જોઈએ.